યાત્રાધામ શામળાજીમાં કોંગ્રેસની જનાક્રોશ રેલી। મોંઘવારી ભ્રષ્ટાચારે માંઝા મૂકી છે ત્યારે શામળાજી તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા અને રેલી યોજી હતી। યાત્રાધામ શામળાજીમાં આજરોજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું। શામળાજી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય કુંદનબેન ડામોર, સુરેશભાઈ નીનામા, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ડામોર, રાહુલ ગામેતી, સાગર નીનામા, કાનાભાઈ ખાંટ તથા કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યો તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રેલી કાઢીને સામળિયાના દરબારમાં જઈને ભગવાન સામળિયાને પ્રાર્થના કરી હતી કે આમ જનતાને આ મોંઘવારી ભ્રષ્ટાચાર સરકારથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરી હતી। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આજે શામળાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને નીટના પેપર ફૂટી ગયા હતા એની વિરુદ્ધમાં શામળાજીના કોંગ્રેસીજનો દ્વારા આજે મોંઘવારીના વિરુદ્ધમાં આજે ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમારી સરકારશ્રીને એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ આજે તમે જે મોંઘવારીનો જે જોરદાર બેફામ વધારો કર્યો છે એને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, નહીં તો આજે જે રેલી સ્વરૂપે શાંતિ રીતે જે આવેદન આપવામાં આવ્યું છે એના બદલે ઉગ્ર આંદોલન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવશે। જય હિન્દ, જય કોંગ્રેસ।